Good morning, students. In the last video, we studied about Unit 4, જેની અંદર આપણે કેટલીક એક્ટિવિટીઓ ભણી ગયા. હવે આપણે Unit 4 નો મેઇન ટોપિક છે એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ. એક્ટિવિટી 3 એ Unit 4 નો મેઇન ટોપિક છે. એક્ટિવિટી 4 મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું. તો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ મજાની ઘણા બધા મિત્રોની એક વાર્તા છે જે આપણે જોઈશું, તો તમે ધ્યાનપૂર્વક મને સાંભળો. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. મિસ્ટર મફતલાલ વોઝ અ લેઝી મેન. મિસ્ટર જે શ્રીમાન મફતલાલ હતા તે એકદમ લેઝી, એકદમ આળસુ માણસ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. તેમને કામ કરવું સહેજ પણ ગમતું હતું નહીં. હી સેટ આઇડલ ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. હી સેટ આઇડલ એટલે કે તેઓ આખો દિવસ નવરા બેસી રહેતા. આઇડલ એટલે કે નવરા. તેઓ આખો દિવસ નવરા બેસી રહેતા. ઓર મૂડ હિયર એન્ડ ધેર ઓલ ધ ટાઈમ. અને આખો દિવસ અહીંયા ને ત્યાં આખો દિવસ ફર્યા કરતા હતા. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ તેઓ ચાલવા માટે બહાર નીકળ્યા. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. અને તેમને રસ્તામાં થોડોક આરામ કરવા માટે તેઓ રસ્તામાં ઊભા રહ્યા. હી સેટ ડાઉન અંડર અ ટ્રી. અને તે શ્રીમાન મફતલાલ એક ઝાડની નીચે બેઠા. Then he saw a hen's egg laying on the grass under the tree. Then he saw a hen's egg. પછી તેમણે hen's egg એટલે મરઘીનું ઈંડું જોયું. Laying on the grass under the tree. પછી તેમણે ઝાડની નીચેના ઘાસમાં એક મરઘીનું ઈંડું જોયું. An egg, he thought. તેમણે વિચાર્યું કે ઈંડું. આઈ એમ વેરી લકી. તેમણે વિચાર્યું અને મનમાં પછી બોલવા લાગે કે આઈ એમ વેરી લકી. હું ખૂબ જ નસીબદાર છું. લકી એટલે કે નસીબદાર. લકી એટલે કે નસીબદાર અને એનું ઓપોઝિટ થાય છે અનલકી એટલે કે બદનસીબ અથવા તો કમનસીબ. બરાબર. આઈ એમ વેરી લકી. હું બહુ નસીબદાર છું. ધીસ વિલ મેક મી રીચ. ધીસ વિલ મેક મી રીચ. તે મને ખૂબ જ રીચ એટલે કે ધનવાન બનાવશે. મિત્રો, રીચના સેમ પ્રોનાઉન્સિએશનના બે અલગ અલગ મતલબ થાય છે, બે અલગ અલગ મિનિંગ થાય છે, જે આપણે જોઈશું. RICH રીચ એટલે કે ધનવાન અને REACH રીચ એટલે પહોંચવું. સેમ પ્રોનાઉન્સિએશનના બે અલગ અલગ મિનિંગ થાય છે. બરાબર. RICH રીચ એટલે કે ધનવાન અને REACH રીચ એટલે પહોંચવું. ધીસ વિલ મેક મી રીચ. શ્રીમાન મફતલાલે વિચાર્યું કે આ ઈંડું મને ખૂબ જ રીચ ધનવાન બનાવશે. જસ્ટ ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. અને એટલામાં જ શ્રીમાન મફતલાલના જે ફ્રેન્ડ, તેમના જે મિત્ર હતા છગનલાલે તેમને જોયા. છગનલાલે મિસ્ટર મફતલાલને જોયા. હેલો મિસ્ટર મફતલાલ, હી સેડ. તેઓ બોલ્યા કે હેલો મિસ્ટર મફતલાલ, હેલો શ્રીમાન મફતલાલ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તમારા હાથમાં શું છે. અન એગ ઈંડું. સેડ મિસ્ટર મફતલાલ. શ્રીમાન મફતલાલ બોલ્યા કે મારા હાથમાં ઈંડું છે. આઈ એમ વેરી લકી આરન્ટ આઈ. તે શું બોલ્યા કે મારા હાથમાં ઈંડું છે, હું ખૂબ જ નસીબદાર છું, નહીં. અન એગ સેડ છગનલાલ. ઈંડું. છગનલાલ બોલ્યા કે ઈંડું. ઇઝ ધેટ ઓલ. બસ કે ઈંડું છે તો તમે એટલા બધા નસીબદાર કેવી રીતે. યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મિસ્ટર મફતલાલ. મિસ્ટર મફતલાલ બોલ્યા કે
તમે સમજ્યા નહીં, યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ, તમે સમજ્યા નથી. ધીસ એગ વિલ મેક મી રીચ, આ ઈંડું મને રીચ એટલે કે મને ધનવાન બનાવશે, મને પૈસાદાર બનાવશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ, પ્લીઝ એક્સપ્લેન, હી સેડ. તેમના જે મિત્ર હતા છગનલાલ એ હસવા લાગ્યા અને તેમણે કહ્યું કે પ્લીઝ એક્સપ્લેન, કે મને જણાવો, મને મહેરબાની કરીને મને સમજાવો કે આ ઈંડું તમને કઈ રીતે રીચ બનાવશે, કઈ રીતે ધનવાન બનાવશે. લિસન ટુ મી સેડ મિસ્ટર મફતલાલ. અને પછી શ્રીમાન મફતલાલ બોલ્યા કે મને સાંભળો. આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, આઈ શેલ નોટ ઈટ ધીસ એગ, હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું તેને મારા પોકેટ એટલે કે મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વાર્મ ધેર, અને આ ઈંડું મારા ખિસ્સામાં કેવું રહેશે? વાર્મ એટલે કે હૂંફાળું, ગરમ, એકદમ હૂંફાળું રહેશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અને થોડા સમય બાદ, સૂન એટલે કે થોડા સમય બાદ, ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, અને ઈંડામાંથી એક ચીક એટલે કે મરઘીનું બચ્ચું બહાર આવશે. થોડા સમય પછી આ ઈંડામાંથી એક ચીક એટલે કે મરઘીનું બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન, અને આ ચીક, આ મરઘીના બચ્ચામાંથી એક મરઘી બનશે એટલે કે તે મોટું થશે એટલે એક મરઘી થશે. ધ હેન વિલ લે એગ્સ, અને પછી મરઘી ઈંડા આપશે. લે એગ્સ એટલે કે ઈંડા આપવા, લે એટલે કે આપવું, અને પછી મરઘી ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચીક્સ, અને તે ઈંડાઓ મને ઘણા બધા, ચીક એટલે કે તે ઈંડાઓ મને ઘણા બધા બચ્ચાઓ આપશે. દે વિલ ગ્રો ઇન્ટુ હેન્સ, અને તે બધા બચ્ચાઓ પછી મરઘીમાં મોટા થશે એટલે કે મરઘી થશે. એ બચ્ચાઓમાંથી પછી ઘણી બધી મરઘીઓ થશે. ધોઝ હેન્સ વિલ લે એગ્સ, અને તે બધી જ મરઘીઓ ઘણા બધા ઈંડા આપશે. આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી અ રીચ મેન. આઈ શેલ, શેલ, SEEL, સેલ એટલે કે વેચવું. આઈ શેલ સેલ, શેલ એટલે કે વેચવું, હું તે ઈંડાઓને વેચીશ. એન્ડ આઈ શેલ બી અ રીચ મેન, હું તે ઈંડાઓને વેચીશ અને હું એક પૈસાદાર, એક ધનવાન માણસ બનીશ. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું એક મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, મેની સર્વન્ટ્સ વિલ સર્વ મી, ઘણા બધા નોકરો, સર્વન્ટ્સ એટલે નોકરો, ઘણા બધા નોકરો મને સર્વ કરશે, મારી સેવા કરશે, મારી ચાકરી કરશે. આઈ શેલ હેવ 4 કાર્સ, અને મારી પાસે 4 કાર હશે. પીપલ વિલ સે લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, પીપલ વિલ સે લોકો કહેશે, લુક ધેટ્સ મિસ્ટર મફતલાલ, જુઓ તે પેલા શ્રીમાન મફતલાલ છે. હી ઇઝ વેરી રીચ મેન, તે ખૂબ જ ધનવાન માણસ છે. ધેન આઈ શેલ, પછી હું, સ્ટોપ સેડ છગનલાલ, એટલું મિસ્ટર મફતલાલ બોલે છે ત્યારે છગનલાલ તેમને કહે છે કે સ્ટોપ, થોભો. છગનલાલ કહે છે કે થોભો. યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપથી, તમે ખૂબ જ ઝડપથી જઈ રહ્યા છો, તમે ખૂબ જ ઝડપથી વિચારી રહ્યા છો. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, મને આ વન્ડરફુલ એટલે કે અદ્ભુત, મને આ વન્ડરફુલ અદ્ભુત ઈંડું જોવા દો. મિસ્ટર મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, શ્રીમાન મફતલાલે તેમના ખિસ્સામાંથી પેલું ઈંડું બહાર કાઢ્યું. હી શોડ ઇટ ટુ છગનલાલ, અને તે છગનલાલને તેમણે બતાવ્યું. શોડ એટલે કે બતાવ્યું, દેખાડ્યું. છગનલાલ, બટ હી શોડ ઇટ ટુ છગનલાલ, તેમને એ ઈંડું છગનલાલને દેખાડ્યું. બટ ઇટ સ્લીપ્ડ ફ્રોમ હિઝ ફિંગર્સ, પરંતુ
મિસ્ટર મફતલાલની આંગળીઓમાંથી, તેમના હાથની આંગળીઓમાંથી પેલું ઈંડું સરકી ગયું. સ્લીપ્ડ એટલે કે સરકી ગયું. મિસ્ટર મફતલાલ લુક્ડ એટ ધ બ્રોકન એગ. અને પછી જે શ્રીમાન મફતલાલ હતા તેમને પેલા બ્રોકન તૂટેલા ઈંડા સામે જોયું. ઓ ડિયર હી સેડ. ઓ ડિયર એટલે કે અરે રે. હી સેડ તેઓ બોલ્યા કે અરે રે. નાઉ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. તેઓ બોલ્યા કે હવે મારી પાસે કોઈ પણ બચ્ચાઓ હશે નહીં. ચીક્સ એટલે કે બચ્ચાઓ હશે નહીં. આઈ શેલ નોટ હેવ એની હેન્સ. હવે મારી પાસે મરઘીઓ પણ હશે નહીં. હેન એટલે કે મરઘી. દે વિલ નોટ લે એની એગ્સ. અને તે મરઘી હવે કોઈ ઈંડા પણ આપશે નહીં. આઈ શેલ નોટ બી રીચ. અને હું ધનવાન પણ બની શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ અ બિગ હાઉસ. મારી પાસે એક મોટું ઘર પણ હશે નહીં. આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ્સ એન્ડ કાર. ઓ ડિયર મારી પાસે ઘણા બધા નોકરો અને ઘણી બધી કાર હશે નહીં. ઓ ડિયર એટલે કે અરે રે. યસ સેડ છગનલાલ. છગનલાલ બોલ્યા કે હા. યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. છગનલાલ શું બોલ્યા કે યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રીમાન મફતલાલ થઈ જશો. પુઅર વિદ્યાર્થી મિત્રો, પુઅર પુઅર શબ્દના અહીંયા બે મિનિંગ થાય છે. સેમ પ્રોનાઉન્સિએશનના ટુ મિનિંગ્સ. પુઅર એટલે ગરીબ અને પુઅર એટલે બિચારું. એક પુઅર એટલે ગરીબ અને બીજું પુઅર એટલે બિચારું. સેમ પ્રોનાઉન્સિએશનના અલગ અલગ મિનિંગ. બરાબર. મિસ્ટર છગનલાલ કહે છે કે યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ. તમે ગરીબ શ્રીમાન મફતલાલ થઈ જશો. બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. છગનલાલ કહે છે પણ તમે તમારું નસીબ બીજી વાર, તમે તમારું નસીબ અજમાવવા માટે બીજી વાર પ્રયત્ન, ટ્રાય એટલે કે પ્રયત્ન કરી શકો છો. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કમ ઓન એટલે કે ચાલો, સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન તમે કામ કરો અને અર્ન એટલે કે કમાઓ, પૈસા કમાઓ. તમે વર્ક કામ ચાલુ કરો અને પૈસા કમાઓ. પરહેપ્સ. પરહેપ્સ એટલે કદાચ. પરહેપ્સ યુ આર રાઇટ સેડ મિસ્ટર મફતલાલ સેડલી. મિસ્ટર મફતલાલ દુઃખી થઈને શું કહે છે કે કદાચ તમે સાચા છો, કદાચ તમારી વાત સાચી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો મફતલાલ્સ એગ, મફતલાલનું ઈંડું જે સ્ટોરી છે એ પૂરી થાય છે. એના પછી આપણે જોઈએ બી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડવર્કિંગ, લેઝી કે ક્લેવર. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું લેઝી. એની નીચે તમારે અંડરલાઇન કરવાની છે. એના પછી છે મિસ્ટર મફતલાલ સો અન એગ ઇન ધ નેસ્ટ, અંડર ધ ટ્રી કે ઇન ધ માર્કેટ. તો તમારે અંડર ધ ટ્રી નીચે અંડરલાઇન કરવાની છે. એનો જવાબ આવશે અંડર ધ ટ્રી. થર્ડ ક્વેશ્ચન. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ બ્લેન્ક. ઓપ્શન કીપ ધ એગ ઇન માય પોકેટ, પુટ ધ એગ ઇન ધ સનલાઇટ, ઇટ ધ એગ. તો આન્સરમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કીપ ધ એગ ઇન માય પોકેટ. મફતલાલ પેલા ઈંડાને તેમના ખિસ્સામાં મૂકે છે. મિસ્ટર મફતલાલ સેડ આઈ શેલ હેવ 4 બ્લેન્ક. મિસ્ટર મફતલાલ પાસે 4 શું હશે? તો હાઉસીસ, સર્વન્ટ્સ કે કાર્સ. તો જવાબમાં શું આવશે? કાર્સ. તો કાર્સ નીચે તમારે અંડરલાઇન કરવાની છે. નેક્સ્ટ. મિસ્ટર મફતલાલ વિલ સેલ હેન્સ એન્ડ એગ્સ એન્ડ વિલ બી. મિસ્ટર મફતલાલ મરઘીના ઈંડાઓ વેચી અને શું થશે, શું બનશે તેઓ? લકી, રીચ કે ક્લેવર. તો જવાબમાં શું આવશે? રીચ. તેઓ ધનવાન બનશે. એના પછી વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી સી છે વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ બેઝ ઓન ધ સ્ટોરી. હવે તમે તમારી બુકમાં જુઓ, અહીંયા આ સ્ટોરીના બેઝ પરથી, આ સ્ટોરી પરથી જ અહીંયા ડાયલોગ્સ આપેલા છે.
જે ઇનકમ્પ્લીટ છે, જે અધૂરા છે, એ ડાયલોગ્સ તમારે કમ્પ્લીટ કરવાના છે અને આ સ્ટોરીને તમારે વાંચી અને સમજવાની છે. તો તમે તમારી જાતે આ સ્ટોરીની અંદરથી જોઈ અને તમે આ ડાયલોગ્સ કમ્પ્લીટ કરી લેજો. ઓકે, એના પછી આપણે જોઈશું ડી, વર્ક ઇન પેર, ફિલ ઇન ધ ગેપ્સ, ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઈચ સેન્ટેન્સ બેઝ ઓન ધ સ્ટોરી. હવે અહીંયા સ્ટોરીના બેઝ પર, સ્ટોરીના આધારે અહીંયા બ્લેન્ક્સ આપેલી છે, પણ એ બ્લેન્ક્સ કેવી છે? લાઈન જે ત્યાં ક્રમમાં નથી, યોગ્ય ક્રમમાં સ્ટોરી જે બ્લેન્ક છે એ આપેલી નથી. તો પહેલાં આપણે બ્લેન્ક ફિલ કરવાની છે, બ્લેન્ક કમ્પ્લીટ કરવાની છે અને એના પછી એને યોગ્ય ક્રમ આપવાના છે. બરાબર? તો અહીંયા લખેલું છે કે ધોઝ એગ્સ બ્લેન્ક મોર ચિક્સ. તો આપણે એને કમ્પ્લીટ કેવી રીતે કરીશું? તો ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. કે એના પછી છે ધ ચીક બ્લેન્ક ગ્રો ઇન્ટુ અ હેન. તો ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. તમે તમારી પાસે બુક રાખશો તો જ તમને ખબર પડશે, એટલે તમે બુક તમારી જોડે જ રાખજો અને બુકમાં તમે ધ્યાન આપજો. એના પછી છે આઈ બ્લેન્ક અ રીચ મેન. આઈ બ્લેન્ક અ રીચ મેન. તો બ્લેન્કમાં આવશે આઈ શેલ બી અ રીચ મેન. એના પછી ધ હેન વિલ બ્લેન્ક લેગ્સ. ધ હેન વિલ બ્લેન્ક એગ્સ. તો શું આવશે જવાબમાં? તો ધ હેન વિલ લે એગ્સ. બરાબર? એના પછી નેક્સ્ટ બ્લેન્ક વિલ પોઈન્ટ એન્ડ સે. તો પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. તો હવે આપણે બ્લેન્કને ફિલ કરી છે, કમ્પ્લીટ કરી છે, તો એને હવે આપણે ક્રમવાર યોગ્ય ક્રમમાં સ્ટોરીના આધારે નંબર આપવાના છે. બરાબર? તો સૌથી પહેલાં શું આવશે? તો ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ અ હેન. એનો ફર્સ્ટ નંબર આવશે. પછી સેકન્ડ નંબરમાં ધ હેન વિલ લે એગ્સ. પછી થર્ડ નંબરમાં ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. અને 4 નંબરમાં આઈ શેલ બી અ રીચ મેન. અને લાસ્ટમાં પીપલ વિલ પોઈન્ટ એન્ડ સે. આ સ્ટોરીના આધારે છે, એટલે તમને તમારી બુકમાં તમે એક્સરસાઇઝ કરશો, એક્ટિવિટી કરશો તો તમને ખ્યાલ આવી જશે. એના પછી આપણે જોઈએ એક્ટિવિટી 4, રીડ ધ પેરેગ્રાફ, ફાઇન્ડ ધ પ્લેસીસ ઇન ધ મેપ. હવે તમે તમારી બુકમાં જુઓ તો અહીંયા એક મેપ આપેલો છે. મેપ એટલે કે નકશો આપેલો છે અને એના ઉપર એક પેરેગ્રાફ આપેલો છે. તો એ નકશાના આધારે આપણે પેરેગ્રાફ વાંચી અને જગ્યાએ પહોંચવાનું છે. તો હવે આપણે આ પેરેગ્રાફને વાંચી અને એ જગ્યા સુધી આપણે નકશાના આધારે પહોંચીએ. તો તમે તમારી બુકમાં ધ્યાન આપજો. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ધનસુખભાઈ. હેલો ફ્રેન્ડ્સ, હેલો મિત્રો, નમસ્તે મિત્રો. આઈ એમ ધનસુખભાઈ. હું ધનસુખભાઈ છું. આઈ એમ અ પોસ્ટમેન. હું પોસ્ટમેન છું. હું ટપાલી છું. આઈ એમ એટ ધ પોસ્ટ ઓફિસ નાઉ. હું અત્યારે પોસ્ટ ઓફિસ છું. લુક એટ ધ મેપ એન્ડ ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. લુક એટ ધ મેપ. આ નકશો જુઓ અને ફાઇન્ડ આઉટ ધ પોસ્ટ ઓફિસ. તમે પોસ્ટ ઓફિસને શોધી કાઢો. પોસ્ટ ઓફિસ શોધો. ટુડે આઈ હેવ સો મેની લેટર્સ, મેગઝીન્સ એન્ડ પાર્સલ્સ. આજે મારી પાસે સો મેની લેટર્સ, ઘણા બધા લેટર્સ એટલે કે પત્રો છે, મેગેઝિન્સ અને ઘણા બધા પાર્સલ છે. એટ ફર્સ્ટ આઈ વિલ ગો ટુ ધ બેંક. પહેલાં હું બેંકમાં જઈશ. હાઉ વિલ આઈ રીચ ધ બેંક. હું બેંકમાં કેવી રીતે પહોંચીશ? તો આઈ વિલ ગો સ્ટ્રેટ. પહેલાં હું સીધો જઈશ. આઈ વિલ વોક 100 મીટર્સ. અને પછી હું 100 મીટર ચાલીશ. આઈ વિલ ડિલિવર લેટર્સ ધેર. અને પછી હું ત્યાં પત્રો પહોંચાડીશ. ડિલિવર એટલે કે પહોંચાડવું. અને પછી હું ત્યાં પત્રો પહોંચાડીશ. ધેન આઈ વિલ ટેક અ લેફ્ટ ટર્ન. પછી હું ત્યાંથી લેફ્ટ ટર્ન ડાબી બાજુ વળી જઈશ. પછી હું ત્યાંથી ડાબી બાજુ જઈશ. આફ્ટર 100 મીટર્સ, 100 મીટર પછી આઈ વિલ રીચ ધ ટેમ્પલ. હું એક મંદિર પહોંચીશ. 100 મીટર પછી હું એક મંદિર પહોંચીશ. દેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ. અને પછી હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ. વિઝિટ એટલે મુલાકાત લેવી.
દેન આઈ વિલ વિઝિટ સરગમ રો હાઉસ, અને પછી હું સરગમ રો હાઉસની મુલાકાત લઈશ. યુ વિલ ફાઇન્ડ દયાબેન એન્ડ બબીતાબેન ટોકિંગ ધેર. તમે ત્યાં દયાબેન અને બબીતાબેનને વાતો કરતા તમને ત્યાં દયાબેન અને બબીતાબેન વાતો કરતા જોવા મળશે. દે સીટ ટુગેધર એન્ડ ટોક ફોર અ લોંગ ટાઈમ. તેઓ સાથે બેસીને લાંબા સમય સુધી વાતો કરી રહ્યા છે, વાતો કરે છે. આઈ વિલ ડિલિવર અ લેટર એટ 17 સરગમ રો હાઉસ. હું ત્યાં સરગમ રો હાઉસમાં ઘર નંબર 17માં લેટર એટલે કે પત્ર પહોંચાડીશ. દેન આઈ વિલ ટેક રાઇટ ટર્ન. પછી હું ત્યાંથી જમણી બાજુ જઈશ. આઈ વિલ વોક ફોર 100 મીટર્સ. પછી હું 100 મીટર ચાલીશ. ધેર ઇઝ અ A1 હેર સલૂન. ત્યારે A1 હેર સલૂન છે, ત્યાં A1 હેર સલૂન છે. આઈ વિલ ડિલિવર અ પાર્સલ ટુ અરુણભાઈ. અને હું ત્યાં પહોંચીને અરુણભાઈને પાર્સલ પહોંચાડીશ. આઈ વિલ વોક ફોર 80 મીટર્સ. અને પછી હું 80 મીટર ચાલીશ. વોક એટલે ચાલીશ. ધેર ઇઝ અ લાઇબ્રેરી એટ ધ ક્રોસ રોડ. અને ત્યાં ક્રોસ રસ્તા પર એક લાઇબ્રેરી પુસ્તકાલય છે. આઈ વિલ ડિલિવર ધ મેગેઝિન ધેર. અને હું ત્યાં મેગેઝિન તે લાઇબ્રેરીમાં પહોંચાડીશ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા મેપ પરથી આ પેરેગ્રાફ સમજ્યા અને એના આધારે આપણે તે જગ્યા પર પહોંચ્યા. એના પછીની એક્ટિવિટી તમારી બુકમાં કરવાની છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવિટી 7 જુઓ તમે, પેજ નંબર 46 પર. એમાં લખ્યું છે રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ થિંગ. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. હવે તમારે આ સેન્ટેન્સ છે એ રીડ કરવાનું છે, વાંચવાનું છે, અને એ કઈ વસ્તુ છે, કઈ વસ્તુ માટે છે, એ વસ્તુ તમારે વિચારવાની છે. અને એ વસ્તુનો પહેલો અક્ષર બી આલ્ફાબેટથી શરૂ થતો હોવો જોઈએ. બરાબર? તો અહીંયા એક્ઝામ્પલ એક આપેલું છે, એ આપણે જોઈ લઈએ કે વી કેન ટ્રાવેલ બાય ઇટ. આપણે શેનાથી ટ્રાવેલ કરીએ છીએ, શેનાથી મુસાફરી કરીએ છીએ, જેનો પહેલો અક્ષર આલ્ફાબેટ બી છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલમાં લખીશું બસ. બરાબર છે? એના પછી છે વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ. આપણે વસ્તુઓ તેની અંદર ભરીએ છીએ. તો એવી કઈ વસ્તુ છે જે બી પરથી છે અને એની અંદર આપણે વસ્તુઓ ભરીએ છીએ? તો બેગ, BAG, બેગ. એના પછી છે વી કેન પ્લે વિથ ઇટ. આપણે તેનાથી રમીએ છીએ, આપણે તેનાથી રમી શકીએ છીએ. તો બી આલ્ફાબેટથી શરૂ થતો હોય તો BALL, બોલ. બરાબર? એના પછી છે વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ. આપણે આપણા દાંત શેનાથી સાફ કરીએ છીએ? તો બ્રશથી. તો અહીંયા આપણે શું લખવાનું છે? બ્રશ, BRUSH. બરાબર? એના પછી છે વી કેન ઇટ ધીસ ફ્રૂટ. આપણે તે ફ્રૂટ ખાઈએ છીએ. કયું ફ્રૂટ ખાઈએ છીએ? બી પરથી જેનો શરૂ થાય છે તો બનાના, BANANA, બનાના એટલે કેળું. બરાબર? એના પછી છે વી કેન ફીલ એર ઇન ઇટ. આપણે તેની અંદર હવા ભરી શકીએ છીએ. તો આપણે શેની અંદર હવા ભરી શકીએ છીએ? તો ફુગ્ગામાં, બલૂનમાં. તો અહીંયા આપણે લખીશું બલૂન, BALLOON. એના પછી છે વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ. આપણે તેની અંદર વસ્તુઓ મૂકી શકીએ છીએ. શેની અંદર આપણે વસ્તુઓ મૂકી શકીએ છીએ? તો બાસ્કેટની અંદર, BASKET, બાસ્કેટ એટલે ટોપલી કે જેની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ મૂકી શકીએ છીએ. નેક્સ્ટ, વી કેન સીટ ઓન ઇટ. આપણે તેના પર બેસી શકીએ છીએ. તો એ કઈ વસ્તુ છે જે બી પરથી ચાલુ થાય છે અને આપણે તેને પર બેસીએ છીએ? તો બેન્ચ. તો આપણે બેન્ચ લખીશું અહીંયા BENCH. એના પછી છે વી કેન રીડ ઇટ. આપણે વાંચી શકીએ છીએ. તો આપણે શેને વાંચી શકીએ છીએ? બુક વાંચીએ છીએ ને આપણે. તો આપણે અહીંયા લખીશું BOOK, બુક. એના પછી છે વી કેન સ્લીપ ઓન ઇટ. આપણે તેની પર ઊંઘી શકીએ છીએ. આપણે તેની પર ઊંઘીએ છીએ. તો શેના ઉપર આપણે ઊંઘીએ છીએ? તો આપણે બેડ પર સૂઈએ છીએ. બરાબર છે? તો અહીંયા આપણે લખીશું BED, બેડ. નેક્સ્ટ, વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ. આપણે રિવર એટલે નદીને
નદીને કેવી રીતે ક્રોસ કરીએ છીએ, નદી પર શું હોય છે જેના પરથી આપણે નદીને ક્રોસ કરીએ છીએ, નદી પાર કરીએ છીએ? તો નદી પર શું હોય છે? બ્રિજ હોય છે. તો અહીંયા આપણે શું લખીશું? BRIDGE, બ્રિજ. બ્રિજ એટલે કે પુલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો ચોથો યુનિટ વિલ યુ વેકઅપ એ અહીંયા પૂરો થાય છે. તમારે એક્સરસાઇઝની અંદર એક્ટિવિટી 1ની B, C, D, એક્ટિવિટી 2ની ક્વેશ્ચન આન્સર છે એ, પછી જે સેન્ટેન્સ છે એ, એના પછી એક્ટિવિટી 3ના જે અનકમ્પ્લીટ ડાયલોગ્સ છે એ લખવાના છે તમારે. એના પછી જે આપણે અત્યારે જે ગેપ્સવાળી જે યોગ્ય ક્રમમાં હતી ખાલી જગ્યાઓ એ તમારે ઘરેથી કરવાની છે. એના પછી તમારે ક્વેશ્ચનના આન્સર આપવાના છે જે મેપના આધારે છે. મેપના આધારે તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે. એના પછી તમારે એક્ટિવિટી 7 અત્યારે જે આપણે જોઈ ગયા કે B આલ્ફાબેટથી શરૂ થતા હોય એ તમારે પૂરી કરવાની છે. અને એક્ટિવિટી 8 જેની અંદર લખ્યું છે કોપી ધ પેરેગ્રાફ, અહીંયા જે પેરેગ્રાફ આપેલો છે તેની તમારે તે જોઈને તમારે તેની નીચેની ખાલી જગ્યા છે ત્યાં તમારે તે પેરેગ્રાફ લખવાનો છે. અને અહીંયા આપણો યુનિટ 4 પૂરો થાય છે. ઓકે, બાય.